फ्रेंड्स वेलकम टू माय ब्लॉग અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ। તો વાગી ગયા છે સવારના 10:30 વાગ્યા છે ઓલરેડી ને આપણે નાઈ ધોઈ રેડી થઈ ગયા છીએ અને નાસ્તા ને બધું ઓલરેડી બધું તો થઈ જ ગયું હોય બધાને ખબર જ છે અત્યાર સુધી તો હોય નહીં હમણાં રસોઈનો ટાઈમ પણ થઈ જશે અને આપણે છે ને આજ 13મા દિવસે ઘરે પહોંચી ગયા છીએ। રાત્રે હું ગઈકાલે રાત્રે 9:30 આપણે ઘરે પહોંચ્યા હતા 13 દિવસે આજે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આગળ વિડીયોમાં બધાને કીધેલું જ છે કે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવાના હતા। આ તો આપણે ખબર જ નહોતી આપણે બગદાણામાં બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા છે મમ્મી પપ્પાને મળાઈ ગયું છે ને ભાઈના ઘરે બધે આપણે જઈ આવ્યા છીએ ને 13મા દિવસે ઓલરેડી આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ અને ઘરની હાલત તો જોયા છે એવી છે કેમ કે 2 દિવસ લેડીઝ ઘરે ન હોય તો ઘરની હાલત શું હોય તો લેડીઝને જ ખબર હોય એટલે આમાં છે ને ઘરમાં તો કઈ બતાવ્યા જેવું તમને છે જ નહીં તે કઈ બતાવું। ચાલો હવે મારી સાથે તમે ચાલો તો જોવો છે ને બધું જો આડા ને આવડું બધું પડ્યું છે આમ છે એમ આવે એમ બધું છે ને ભાવેશ જ બધું મૂકી દીધું હોય એટલે બધું છે ને વ્યવસ્થિત બધું મૂકવા કરવાનું છે ને આપણે દાળ ભાવેશ કહેતા હતા આપણે ગઈને હું અને ભાવેશ છે ને ટ્રેનમાં બેસાડી ગયા ને એના બીજા દિવસે જ પછી છે ને આવ્યા હતા દાળ દોડાવી ગયા હતા છે આપણે તમે આગળ વિડીયોમાં જોયું તમને આગળ વિડીયોમાં આપણે ચણા ને છે શીખવાતા ને એ મેં આગળ વિડીયોમાં બતાવેલું જ છે એ બીજા દિવસે છે ને પછી ગયા હતા તે દોડાઈ આવ્યા હતા કહેતા હતા થોડી ઘણી કઈ કોણકી નીકળી છે બીજું કઈ નહીં દાળ જ છે મેં આવીને કઈ જોયું નથી રાત્રે મોડી આવી હતી ને અત્યારે આપણે નાસ્તા ને એવું કરી નથી તો દુકાનમાંથી હજી બહાર જ આવી છું જો આ દાળ સરસ મજાની જેવું દોડાઈ આવ્યા છે જોઈ શકો છો આપણે છે ને હવે આ બધું ઠેકાણે કરવું જોશે થોડી ફોતરી તો હજી દેખાય છે ને આ ફોતરી વાળી જે છે ને દાળ આપણે ઈ હવે નવરા બેઠા છે સાફ કરવી જોઈએ આપણે બાકી આખા ચણા નીકળ્યા સાચું એ કઈક ભાવેશ કહેતા હતા હજી જો આખા ચણા દેખાય છે અને જો ફોતરી વાળી તમને દાળ પણ દેખાતી હશે આ બધું છે ને હજી સાફ આપણે કરવું જોઈએ નહીં તો પછી ને બગડી જાય રીએ નહીં આ ખરાબ થઈ જાય એટલે ફોતરી વાળી દાળ કાઢવી જોશે કોકો આખું દાણું હોય એ પણ કાઢવો જોશે એ તો નવરા એ થશે અત્યારેથી કઈ કરવાનું નથી કે આખા ચણા નીકળ્યા છે એમ કઈક કહેતા હતા થેલીમાં શું હશે જોઈએ છે કે આ ચણા આખા આટલા છો નીકળ્યા હતા ને એમાંથી દાળ કરી નાખી લાગે છે ઘંટોળે છે ભેડી હશે કે કોકને કીધું હશે તો ભેડી દીધા હશે આ દાળ સરસ ની થઈ છે જો આમાં બહુ એટલી ફોતરી નથી દેખાતી ને આમાં તો આપણે જે ઘંટીએ દળાવી છે ને એમાં તો ઘણા બધી જો ફોતરી દેખાય છે તે તો વળી સાફ સુફ કરવું જોઈએ બધું ફોતરી વાળી દાળ ને બધું અલગ કરવું પડશે ને ઘઉં ચોખા ની બધું કાલ છે ને આપણે નહોતા ત્યારે રાશન નું બધું લઈ આવ્યા હશે ઘઉં ચોખા ની બધું તો એ આપણે ઠેકાણે કરવું જોશે ને આ તો છે ને આપણે જો સુકવણી કરવાની છે એટલે એકદમ સુકાઈ ગઈ છે આનો છે ને આપણે પાવડર કરવાનો છે અને સૂકવી ને પછી છે ને આનો પાવડર કરવાનો છે ને સરગવાની સિંગુઈ એટલા માટે રાખી છે ને બધે જો ધૂળ ધમા હા તો માંડ હજી કચરા વાયડા ને એવું કર્યું છે ને બેડ ઉપર જોઈ લ્યો ઢગલા બધું પડ્યું છે કપડા ને છે ને બેડ ઉપર એમનો ઢગલા પડ્યા છે કપડા ધોવાના છે બ્લેન્કેટિયા ની બધા છે ને મૂકવાના છે આપણે બેડમાં ને આપણા બેગ બધી ખાલી કરવાની છે જોવા મૂકી દીધું બધું કચરાને વાળું હતું ને એટલે બધી મૂકી દીધું છે આ છે ને આપણે બગદાણાની પ્રસાદી છે બધે પ્રસાદી દેવાઈ ગઈ સિંકાભાઈ ની ઘરે પ્રસાદી દેવાની ભૂલાઈ ગઈ બાકી બધાને દઈ દીધી છે એ પાછું મને આવ્યા ને ત્યારે યાદ આવ્યું પ્રસાદી આપણે આપી નથી ને હવે છે ને મેં છે ને બધા આવજો ત્યાં બગદાણાની પ્રસાદી લઈ જાજો ભાગમાં હોય તો પ્રસાદી એ લેવાય નકર તો હું પ્રસાદી ન લેવાય એવું હોય બધું તો છે ને તમે બધા આવજો ને તો બગદાણાની પ્રસાદી લઈ જાજો જો આટલી બધી હજી તો છે બધા માટે લાવી છું એટલે તમે આવજો ને ભાવેશ દાળ ને એ બધું દળાઈ આવ્યા હતા ને આપણે છે ને ગયા ને એ પછી મને કહેતા હતા એમાં તો મગ લાગે છે ને ઘઉં ચોખા લેવા ગયા હોય તે પાંચકા ખાલી કર્યા હોય ને એ મગ એમાં ભરી દીધા છે ને મને કહેતા હતા કે મેં હળદર અને ચટણી બે દળાવી લીધું છે જો આ નો હોય ત્યારે આવા કામ કરી લીધા જ ભાવે છે જો કઈક ધનેડા છે એવું કઈક દેખાય તો છે હવે જા આને ચાળીને બધું તેલવાળી કરીને બધી બહેણી કાચની બહેણી ઉટકી તપીને પછી છે ને બધું એમાં ભરવાનું છે તેલવાળી કરવાની છે ને અને ચાળવી જોશે ઘણી બધી ચટણી ઘણી બધી દળાવી લીધી છે 4 કિલોનું કહેતા હતા મને 2 જબલા છે એક જબલું નીચે છે આ બે માં 2 કિલો 4 કિલોનું કહેતા હતા ચટણીનું અને કિલો હળદર છે ઘણું એની રીતે છે ને દળાવી લીધું છે આપણે નહોતા ત્યારે એવું બધું કામ જો ભાવે કરી લીધું છે ને હવે આપણે છે ને બેગ બધી ખાલી કરવાની છે કપડા બધા ધોયેલા છે ને ખાલી કરી પાટમાં બધું મૂકવાનું છે ને બધું છે ને ઝાપડ ઝૂપડ ને વ્યવસ્થિત બધું કામ છે ને આપણે કરવાનું છે હવે એલીએથી દુકાન સુધી બધું જ કામ કરવાનું છે આમાં કાંઈ અત્યારે બતાવે એવું તમને છે નહીં તે કઈ બતાવું ને જો આપણે નહોતા ને માલ જો બધું જ ખાલી થઈ ગયું તમને ખબર છે અહીંયા હું આડાવડી થતી હોય ને તો એમાં છે ને મારું મોઢું ન દેખે એટલો આપણે માલ હતો અત્યારે બધું ખાલી થઈ ગયું છે એટલે હવે છે ને આપણે વ્યવસ્થિત રીતે દુકાનમાં માલે બધું નાખવો જોશે ક્યાંય કાંઈ નહીં દેખાવ જોઈ લે બધું ખાલી ખમ દુકાને થઈ ગઈ છે ને ઝાપડ ઝૂપડ કરીને બધું છે ને માલ લઈ આવીને હવે પછી આપણે ગોઠવવો જોશે જો ધૂળ ધમાહા બધી થઈ ગઈ કેમ કે આપણે રોડને ટચ જ છે દુકાન એટલે ધૂળ ઉઠતી હોય જો આપણું મંદિર ને બધું ધમાસા થઈ ગયું જોઈએ બાગેશ્વર બાલાજી તમને ફોટા ઉપર દેખાતી હશે ધૂળ બધી મંદિર ને બધું પાછું છે સાફ સુફ કરવું છે બધે છે ને સાફ સુફ આપણે એકદમ ક્લીન બધું કરવાનું છે ધીમે
ધીમે છે ને આપણે ઈ જ કામ કરવાના. તડકો આવી ગયો છે, કઈ એમાં ઉકલે એમાં અત્યારે છે નહીં, કઈ કામે કરીએ હવે, પણ કરવું પડશે, એમાં ચાલશે નહીં, નકરમાં કઈ નવરા થાવું નહીં. જોઈ લે આ પાંદડા ને બધું સુકાઈ ગયું. જો આ પાણી બધા સુકાઈ ગયા છે, આપણે બધા કાપવા જોઈએ. પાણી બાણી કઈ કોઈ રેડ્યું નહીં હોય. તુલસીમાં આપણે હોય તો રોજ જો તુલસીમાં સેવા કરતા હોય, પાણી ને તુલસીમાં ચડાવતા હોય ને. આપણો લીમડો તેમ તો લીલો છમ રહી ગયો છે, હજી વાંધો નથી. 12-13 દિવસે આનું તો પૂરું થઈ ગયું હોય ને. બાચકીમાં છો આપણે અડિયા છાણા છે, ગાયના છે અડિયા છાણા. આપણે ભાવેશને આજે સવારમાં વરગાડ્યા હતા. હું કહું છે ને મને એનર્જી ડ્રિંક બનાવી આપો, તો આપણે થોડાક દિવસ જે હાઈલો એ જોઈ લે. આપણે એનર્જી ડ્રિંક ભાવેશ છે ને દળી આપ્યો છે, ચાળવાની છે. ચાળીને એમાં છે ને સંચળ પાવડર ભેળવી ડબ્બો પાછો ભરવાનો છે. મીંઠીના પાનની જે આપણે આ દવા બનાવીએ છીએ ને એ છે ને. આમાં જો હજી તમને બતા આમાં શું હોય છે તમને ખબર છે? તમને ક્યાંથી ખબર હોય? હા, એ તો મને જ ખબર હોય ને. મારી મમ્મીએ મને શું આપ્યું હોય. ચાલો હવે તમને એ જણાવી દઉં કે છે મારી મમ્મી મને ચણાનો લોટ પણ આપ્યો છે. મારે છે ને આનો ડબ્બો ભરવાનો છે. મને મારી મમ્મીએ શું કીધું છે, આનીથી ને તાર નાવાનું છે. મને કહે સાબુથી નથી નાવાનું. બોલો, આ મારી મમ્મીએ જો મને લોટ પણ ભરી આપ્યો છે. એટલો જ કોજ મેં લીધો કે મારે હવે દાળ દળાઈ ગઈ છે ને, તો હું દળાવી લઈશ. અત્યારે હું 2-4 દી હાલે ને એટલો જ મને થોડોક જ ભરી આપો. હું બાકી તો પછી હું દાળ દળાવી લઈશ ને, પછી હું મારે ચાલશે. ચણા તો દળાવી લીધા છે, દાળ પણ બની ગઈ છે. દળાવવાની જ વાત છે. જો હવે જામજોધપુર આવતા છતાં આપણે માલ લેવાનું જવાનું થશે, દળાઈ આવશું આપણે. આ છે ને મારી મમ્મી મને ચણા લોટ આપ્યો છે. અડધા ભેળવીને ડબ્બો ભરીને આપણે બાથરૂમમાં જ રાખી દેવાનો છે. મને સાબુથી નાવાનું હા ચોખ્ખી ના જ પાડી છે. હા, સાચું કહું છું, મારી મમ્મી મને ના પાડી છે કે સાબુથી નાવાનું જ નહીં. હું કહું કેમિકલ વાળા સાબુ નથી વાપરતી મમ્મી, તો કે ભલે ન વાપરતી હોય સાબુથી નહીં, જો આનીથી જ નાવાનું છે આપણે. હાલો, મારી મમ્મી જો પાછી વિડીયો જોઈ ને તો ખીચા એટલે છે ને ડબ્બામાં ભર લઈ ને હળદર નાખી દઈ. બે જેટલા દિવસ ચાલે એટલા દિવસ આપણે ચલાવીએ તો પાછું આપણે દળાવી લેશું. બાકી તો જો પાણી આરાની બધી હાલત થઈ ગઈ છે. જોઈ લે, ઘસીને બધી ધોવું વિચારવું જોઈએ. વાસણ એ બધે જો ધમાહા થઈ ગયા છે. આપણે ન હોય લેડીઝ કરે ન હોય એટલે બધું આવવું હોય. જો બધું ઘસીને ધોવું વિચારવાનું બધું કામ કરવાનું છે. જોઈ લે આપણા હાલત બધું ધૂળ ધમાહા થઈ ગયું. બધું છે ને એટલું જેડ કામ છે ને આપણે કરવાનું છે એકદમ ક્લીન બધું. જેટલા દિવસે ખૂટે એટલા દિવસે તાત્કાલિક થાય નહીં આપણે કામ, કેમ કે આપણે પછી દુકાનનું બધું ભેગું હોય. કેમ કે આપણે દુકાનનું અને ઘરનું બધું હોય કરવાનું, એટલે કઈ એક જ કામ ન હોય. નકર આપણે સાંજ સુધી માલો હમણાં આપણે એમ થાય કામ બધું કરી લઈએ અને જ્યારે દેખાવા માંડ્યા છે એટલા દિવસ. ગેસ ને મારે સરસ રીતે છે ને સાફ કરવો છો. સાબુ અને બ્રશ લઈને ઘસીશ ને ત્યારે ચિકાસ જશે. કેમ કે આ જાતે રસોઈ બનાવતા હોય કે આપણી જેમ સાફ સૂફ તો ન કરી રાખે, રસોઈ બનાવી લઈએ. સાફ સૂફ ને એવું તો ન કરે, તો ગેસ એ સાફ કરી નાખીએ ને કિચન છે ને સરસ મજાનું પાવડર નાખીને ધોઈ નાખીએ એટલે ચકાચક બધું થઈ જાય. ચાલો ધીરે ધીરે હવે છે ને બધું મંડીએ કામ કરવાના કરો. હવે છે ને કઈ ફ્રી થવાના છીએ ને બપોર પછી આપણે બધાને ખબર જ છે. જો અત્યારે તડકો અડધા ફળિયામાં પહોંચી ગયો છે. 2-2:30 વાગે ને તો ઓસરી સુધી તડકો પહોંચી જશે. પછી તડકાનું કાંઈ કામ મોકલવાનું છે નહીં. એટલે અત્યારે છે ને જેટલું કામ થાય કાઢી નાખીએ આપણે. રસોઈનું જો હમણાં ટાઈમ થઈ જશે. હવે શાકભાજી કઈ ફ્રીજમાં શું છે કે નહીં એ જોવું જોશે કે રસોઈમાં આપણે શું બનાવવું. હજી ફ્રીજે કઈ ખોયલું છે નહીં. કાંઈ નહીં હોય તો ડુંગળી બટેટા પડ્યા છે અત્યારે, તો એનું બનાવી નાખશું. બાકી તો ફ્રીજમાં જોઈ લો કઈ શાકભાજી છે કે નહીં. આવીને આપણે એ કઈ ચેક કર્યું છે નહીં, એટલે પેલા તો છે ને ફ્રીજમાં જોઈ લે કઈ શાકભાજી હોય તો ભલે, નકર પછી ડુંગળી છે બટેટા છે તો ગમે એનું શાક સેવ ડુંગળીનું બનાવી નાખશું કે ડુંગળી બટેટાનું બનાવી નાખશું. એવું કઈક બનાવવું તો જોશે, એમાં જ નહીં ચાલે. તો ચાલો હવે છે ને થોડા ઘણું કઈક કામ કરીએ અને પછી આપણે મળીએ. અને હા, હજી શું ભૂલાઈ જાય છે, તમે છે ને પ્રસાદી પણ લઈ જાજો. બગદાણા પ્રસાદી બધા એ માટે રાખી જ છે એટલે લઈ જ જાજો. પછી કેતા નહીં મારા હાટુ તુસા લાવી નથી, બધા માટે લાવી છું પ્રસાદી, તમે તમારે લઈ જ જાજો. તો પ્રસાદી લઈ જાજો. આટલા બધા રીંગણા છે, મને દેખાણા નહીં, પંચાન બાજુમાં જ પડ્યા હતા, આપણને દેખાણા. એટલે અત્યારે છે ને તડકાનું તો આપણે છે ને આનું શાક બનાવવાનું થતું નથી. કદાચ જામજોધપુર થી લાવ્યા હોય ને કા પછી વાડિયાથી લાવ્યા હોય, આપણને કઈ ખ્યાલ છે નહીં. અત્યારે નજરમાં આવ્યા ને તો ચલો હવે સાનું તો અત્યારે બનાવવાનું થતું જ નથી. આપણે રીંગણાને છે ને રીંગણાનું શાક આપણે રાત્રે બનાવશું. ત્યારે તો છે ને ડુંગળીનું શાક બનાવવાનું થાય છે. ડુંગળી ઠંડી ને અત્યારે ખવાય ને હવે ગરમીની તો સારી ડુંગળીનું શાક બનાવવાનું છે ને હમણાં ભાવેશને કોલ કરીને પૂછી લઈએ. કેસે ને તો ડુંગળીમાં આપણે સેવ એડ કરવાની થશે. બાકી તો છે ને એમને આપણે એટલી ડુંગળીનું શાક બનાવવાનું થશે. તો ચલો હવે છે ને આપણે રસોઈ બનાવવા માંડીએ. રીંગણાનું શાક તો બનાવવાનું નહીં થાય, સાંજે બનાવશું રીંગણાનું શાક. અત્યારે છે ને તડકો ને પ્લસમાં એટલી ગરમી છે તો અત્યારે છે ને આપણે રીંગણા નથી ખાવાના. હવે આપણે સાંજે બનાવશું રીંગણાનું શાક. જોઈ શકો છો આપણે નહોતા ને ત્યારે ભાવેશે ડુંગળી પણ લઈ લીધી હશે. હવે ક્યાંથી લીધી હોય શું છે એ આપણને કઈ ખ્યાલ નથી. સાંજે મારી નજર પડી ગઈ હતી ને તો મને એમ થયું કે નહીં ડુંગળી બધું લઈ લીધું લાગે છે. ના તો આપણે જામજોધપુર થી લાવ્યા હતા ને એ ડુંગળી હજી એટલી પડી છે ને આટલી ડુંગળી પાછી લઈ લીધી હશે. તો મમ્મી મને કહેતા હતા કે ડુંગળી લસણ નહીં કે તું લેતી જાય કે તારા માટે લીધું છે. ના મારે હું તો એકલી
એકલીને જવું હોય પૂજન હોય તો હજી ઉપાધિ ન હોય, એકલીને જવું 2 બેગ હતી ને 1 બાચકી હતી. સાચું હજી તો તમને બતાવવાનું ભૂલી ગઈ છું. ચાલો હું છે ને મારી મમ્મી મારા માટે શું બનાવડાવ્યું છે ને શું લાવી છું ને એ બતાવી દઉં. ચલો ભેગા બતાવી દઉં, નહીતર ભૂલી જઈશ. એટલે પછી છે ને શાક સંભારાનું ને બધું કરવું આવું. ચલો બાચકામાં આપણે શું લાવ્યા છે ને તમને બતાવી દઉં. અંદર મૂકી દીધું હતું ને તો એ તો પછી હું ભૂલી જ ગઈ. ચાલો બતાવી દઉં. એટલે એવડી મોટી 2 બેગ હતી કપડાની, સાથે છે ને બાચકું ને સાચવવાનું, આને સાચવીને પહોંચાડવાનું હતું. જો તમારે છે ને 1 જ મિનિટ હું ખોલીને પછી બતાવું તમને, જોઈ શકો છો. આ છે ને મારી મમ્મીએ મારા માટે જો સેવ બનાવડાવી છે. કેટલા કિલ્લાની બનાવડાવી છે એ તો મને ખ્યાલ નથી કાંઈ, પણ કંઈક કહેતા હતા પણ હું તો ભૂલી ગઈ છું. જો કેટલી સરસ મજાની સેવ છે. જે આપણે છે ને આ ઘઉંની સેવ છે ને આપણે જે રેડી લેતા હોઈએ છે ને ઘઉંની સેવ, આ એવી જ મસ્ત મજાની જો એના જેવી સેવ બને સરસ મજાની. મારી મમ્મીએ છે ને બનાવવા દીધી હતી. ને આ છે ને છેક આપણે કેશોદ થી આવી છે. કેશોદ છે ને મારી મમ્મીએ મારા માટે છે ને બનાવવા દીધી હતી. તો આપણે છે ને બાચકું આપણે વરસથી છે ને ખાસું ને તો છે ને આ સેવ ખૂટવાની નથી, એટલી બધી સેવ છે. ને આપણે જેટલા દિવસ રોકાણા ને એટલા દિવસ તો મમ્મીની ત્યાં છે ને આપણે બનાવીને ખાધી છે. બહુ મસ્ત ટેસ્ટ એવો સરસ નો આવે. કોણ આ રીતે છે ને આખા વર્ષની સેવ બનાવલી. મને મમ્મીએ છે ને ના પાડી હતી કે છે ને સેવ ને એવું ન બનાવતી, હું એ છે ને તારા માટે બનાવડાવી રાખી દઈશ કે લઈ જા છે. તો આને છે ને આપણે સાચવવાની છે, બધું ઠેકાણે કરવાનું છે. પણ અત્યારે કઈ કરવું નથી, રસોઈ બસોઈ બનાવી લઈ ને ફ્રી થઈ જાય ને પછી હવે છે ને ધીરે ધીરે બધું કામ કરશું આપણે. ચાલો તો પેલા છે ને મંડીએ રસોઈ બનાવવા. જો આવી કેટલી મસ્ત મજાની સેવ છે. કોણ આવી સેવ છે ને આપણે સંચામાં ઘરે કરીએ ને આટલી છે ને ઝીણી ન થાય, ઈ છે ને થોડીક જાડી એવી થાય. બાકી આ જો સેવ આપણે રેડી જે લઈએ છીએ ને સેવ ઈ સેવ જેવી જ થાય. પણ આ છે ને ઘઉંની હોય ને આપણે ઓલી મેંદાની હોય. મેંદા કરતા આ છે ને હેલ્ધી ખાવા માટે પણ છે ને આ રોંઢે નાસ્તામાં આપણે છે ને સેવ બનાવીને જ ખાવાની છે, કઈ ખાવાનું નથી. સવાર નાસ્તામાં ચાલે ને રોંઢે નાસ્તામાં ચાલે છે ને. જ્યારે હું પાછી આ સેવ બનાવીશ ને ત્યારે હું છે ને તમને બતાવીશ કેટલી બધી સેવ છે. જોવો જઈને હવે આખું વર્ષ માટે આપણે સ્ટોર કરીને અને વ્યવસ્થિત રીતે છે ને ભરવાની છે, ભરી અને સ્ટોર કરવાની છે. તો આપણે બધું છે ને પછી નિરાતે સાચવી લેશું બધું. ચાલો તો હવે છે ને રસોઈનું મોડું થાય છે, એટલે રસોઈ બનાવી લઈ. પછી થોડા છે ને કામ જે થશે ને એ બધા બતાવતા જશું. એક યારે તો બધું ન થાય પણ થોડું થોડું કરશું. ચાલો તો આજ જાજા દિવસે છે ને આપણે કિચનમાં આવી ગયા છીએ અને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. શાક સંભારાને મંડીએ સુધારવા કરવા. આટલા દિવસ તો હવે આપણે જલસા જ કર્યા છે. 3 દિવસ તો આપણે બગદાણા રોકાણા હતા ને બગદાણામાં મજા કરી છે. ને 3-4 દિવસ ભાઈના ઘરે રોકાણા હતા. ત્યાં મજા જ હોય. આપણે ભાઈના ઘરે શું વાંધો હોય, બેઠા જમવાનું ને હરવા ફરવાનું ને જ કરવાનું હોય, બીજું તો કઈ કામ તો હોય નહીં. આટલા દિવસ કઈ કામ કર્યું નથી, મમ્મીએ કઈ કામ કરવા દીધું નથી. હવે ભાભીએ કઈ આપણે કામ જાય ને એટલે આપણે કઈ કરવા કામ દઈએ નહીં, એકલી બધું કરતી હોય. એટલે છે ને હવે જલસા જ કર્યા છે આપણે. હવે તો થોડોક દાખલો તો પડશે પણ શું કરે, કામ તો કરવું જ પડશે. એમાં ચાલશે ને અહીંયા કોણ રસોઈ તૈયાર કરીને આપણને દે ને કામ આપણને કોણ કરી દે, એટલે બધું કરવું જ પડશે. ધીરે ધીરે જે થશે એ કરશું, પતાવશું ધીરે ધીરે. ઘણા બધા કામ તો છે હવે આપણે જે થશે કરશું. પાછું હમણાં તડકા એવા પણ ગરમી એવી થાય. અત્યારે આપણે જો ખુલ્લા પવનના છીએ બહાર એટલે વાંધો ન આવે. હવે આમ ઉકલે, બાકી તો ગરમી એટલી ગજબ તડકા પડે છે, ગરમી એટલી થાય છે. કોમેન્ટ કરીને કેજો તમારે કેવી ગરમી છે, એવા તડકા પડે છે, કોમેન્ટ કરજો. ને ઈ છતાંય છે એટલી ગરમી અને ઉકળાટ, એની સાથે પછી હજી તો વરસાદની આગાહી પણ આપે છે. હજી તો શું થશે ઈ આપણને કઈ ખબર છે નહીં. તમને ખબર હોય કોમેન્ટ કરજો શું થવાનું છે. મને તો કઈ ખબર છે નહીં. પૂજન તેના મામાના ઘરે છે, એ તો વેકેશન ખુલે ત્યારે જ આવે. આપણે તો કેટલા દી 2 દી 5 દી વેકેશન હોય. જેમ પૂજનની જેમ છોડું કઈ વેકેશન ખુલે ત્યાં સુધી આપણે વેકેશન ન હોય. આપણને એટલું કોણ રોકાવા દઈએ. એટલે આપણે ઘર ભેગા 13મે દિવસે તો થઈ જ ગયા. એટલે હવે છે ને મંડીએ કામ કરવાનું. પૂજન તો જે મામાના ઘરે જ છે, એને તો વેકેશન ખુલશે ને ત્યારે છેક આવશે. ત્યાં સુધી તો કઈ આવવાનો છે નહીં. ને આપણે તો આપણું ડેઈલી રૂટીન હવે છે મંડવાનું છે કરવા. ને બગદાણાના છે ને આપણે મસ્ત મજાના 2 બ્લોગ બનાવ્યા છે. એક બગડેશ્વર મહાદેવનો છે અને એક આપણે અહીં બજરંગદાસ બાપાનો છે. એટલે 2 વિડીયો આપણે છે ને એના બનાવ્યા છે. જેને ન જોઈએ હોય ને એ જઈને જોઈ આવજો. આપણે મસ્ત છે ને મસ્ત રીતે બધા દર્શન છે ને કરાવ્યા છે. જેટલો શૂટ થયો ને એટલો બધો વ્યવસ્થિત રીતે આપણે શૂટ કર્યો છે. તો 2 વિડીયો છે ને જઈ અને બગદાણાના જોઈ આવજો. ને જે બગદાણા ગયા હોય ને એ કોમેન્ટ કરજો, ને ન ગયા હોય ને એ વિડીયો જોઈ લેજો. અને બજરંગદાસ બાપાના બગડેશ્વર મહાદેવના બધાના છે ને દર્શન કરી લેજો. મસ્ત વિડીયો બનાવ્યો છે. આપણે ખબર એ નહોતી કે જવાનું થશે. આપણે તો ભાઈના ઘરે જ ગયા એટલે બગદાણા જવાનો કોઈ પ્લાન જ નહોતો. પછી ભાઈએ કીધું ને કે તાર બગદાણા નથી જવું. એટલે એમાં વાત થતી હતી, બધા બેન ને બધા બેઠા હતા તો અમે વાતો કરતા હતા. બેન તું જઈ એવી બગદાણા, ભાઈ છે એવો, મારો તો વારો જ ન આવે. મારે તો કઈ હુકમ જ ન થાય કે બગદાણા જવાનું થાય. ભાઈ બોલ્યો કે તારે ઉતા જવું નથી કે બગદાણા, જેટલું જ જોતું હોય ને. હા તું જવા દે તો જાવ, નકર એટલે તો જવાય ન દે.
તો કે જાતે જવું હોય તો એ કે તો તારે જઈ આવી કે હું કોનો કરજો પછી મારો વારો ન આવે અહીંથી ફરીથી મારી પાસે નીકળવાનો ચાઈને વારો જ ન આવે ને એમાં શું છોકરા સ્કૂલ હોય એટલે જવાનો વારો ન આવે ને પૂજન અત્યારે પાછો છે મામાને ઘરે એટલે એમાં જવાનો વારો ન આવે મારે તો ભાઈ કે જઈ આવતા જવું હોય જાય કે આપણે એટલું જોતું હોય બે ચાર દિવસ થેલા ભરે ને આપણે નીકળી ગયા બગદાણા હું પૂજન અને મારી ભાઈ ભત્રીજ્યું 4 જણા હતા તો 3 દિવસ રોકાઈ આવ્યા ને આપણે છે ને બજરંગદાસ બાપાને 3 દિવસ રોકાણા પણ 3 આરતી આપણે લીધી છે સવારની સાંજની અને બપોરની 3 આરતીમાં આપણે હાજરી આપી છે કેમ કે આપણે દર્શન કરવા ગયા ફરવા તો નહોતા ગયા હોય તો આપણે આરતીમાં જવું પડે ને સાચું કેજો કોમેન્ટ કરજો આપણે કઈ ફરવા તો નહોતા ગયા દર્શન કરવા માટે ગયા હતા તો પછી દર્શન નો લાવો મુકાય નહીં ને ફૂલ દર્શન કરી લીધા છે આપણે લ્યો ને 3 દિવસ સુધી ઈ જ કામ કર્યું છે આપણે અમારા વિડીયોમાં તમને ઈ જ જોવા મળશે બીજું કઈ જોવા નહીં મળે દર્શન સિવાય જલસા કરી લીધા છે હવે છે ને કામ એવું જ લાગી છે હવે પાછો હુકમ થશે ને ત્યારે પાછા જાશું બજરંગદાસ બાપા જે બાજુ લઈ જશે એ બાજુ જાશું આપણે ભગવાનની જે મરજી ત્યાં લઈ જશે ત્યાં જાશું અત્યારે તો હવે મંડિયા કામ કરવા વિડીયો લાંબો થતો જાય છે 5 મિનિટનું તો લેક્ચર મારું 5 મિનિટથી મારું લેક્ચર ચાલુ છે 6 મિનિટ હમણાં પૂરી થઈ જશે 5.5 મિનિટ જેટલું તો મને બતાવે છે તો હવે છે ને લેક્ચર ને બંધ કરી દઉં અને ફટાફટ રસોઈ મંડું બનાવવાનો કોઈ અહીં તડકો આવી જશે ને તો પછી રસોઈ બનાવી ઉકળશે નહીં ઘણી બધી તમારે આ વાતો અને બધું શેર કરવાનું છે પણ એવું લાગશે ને તો આપણે એક વિડીયો જ એના માટે બનાવી નાખશું એટલે છે ને ચાલો અત્યારે તો છે ને ફટાફટ હવે આપણે મંડીએ રસોઈ બનાવવા ને ઓલરેડી છે ને 5 મિનિટની સ્પીચ મેં આપી દીધી છે ડુંગળી તો આખી 2 જ મેં સુધારી છે ત્યાં સુધીમાં 5 મિનિટનો વિડીયો 6 મિનિટની માથે કાંટો જાય છે 6 મિનિટનો વિડીયો બની ગયો છે આ છે ને વધારાની ઘણી બધી વાતો છે એ બધી છે ને આપણે નેક્સ્ટ વિડીયોમાં છે ને એવું લાગશે ને તો એક વિડીયો જ બનાવી નાખો ચાલો હવે છે ને પછી મળીએ ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.